નમસ્કાર મિત્રો, એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે જોશું જનરલ સાયન્સના મોસ્ટ એમપી 250 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોવાના છીએ અને આવનાર બધી પરીક્ષાઓ માટે 100% ઉપયોગી પ્રશ્નો છે અને આ પાર્ટ બીજો છે અને પહેલાં પાર્ટ 1 અપલોડ કરેલો છે। જો એ જોવાનો બાકી હોય તો જોઈ લેવો। તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ, કેમ કે વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે। તો જોઈએ વિડીયો। સૌથી મોટો બિન પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત કયો છે? સૌર ઉર્જા છે। વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? 21% જેટલું। ગ્રીનહાઉસ અસર માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ। રેડ ડેટા બેંક શું છે? નષ્ટપ્રાય વન્યજીવોની યાદી પ્રકાશિત કરતું પુસ્તક છે। કયા પ્રકારની જમીન બાંધા વગરની હોય છે? તો રેતાળ જમીન છે એ બાંધા વગરની હોય છે। વાતાવરણનું સૌથી નજીકનું સ્તર કયું છે? તો ટ્રોપોસ્ફિયર એ વાતાવરણનું સૌથી નજીકનું સ્તર છે। ઓઝોન વાયુનું સ્તર કયા વિસ્તારમાં આવેલું હોય છે? સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે। સોના અને સોનાલિકા કયા પાકની જાતિઓ છે? એ ઘઉંની જાતિઓ છે સોના અને સોનાલિકા। હરિયાણા અને પંજાબની ભેંસની કઈ ઓલાદ જાણીતી છે? મુરાહ નામની ભેંસની ઓલાદ જાણીતી છે। માનવ ખોરાકનો મુખ્ય સ્ત્રોત કયો છે? વનસ્પતિ છે। કયા પ્રાણીનું દૂધ પૌષ્ટિક ગણાય છે? બકરીનું। બ્લડ ગ્રુપના પ્રકારો કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યા હતા? લેન્ડસ્ટીનરે દર્શાવ્યા હતા બ્લડ ગ્રુપના પ્રકારો। કયા ઉપકરણથી સોલાર ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે? સોલાર સેલથી। સીએનજીનું પૂરું નામ આપો। તો સીએનજીનું પૂરું નામ થશે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। એલપીજીનું પૂરું નામ આપો। લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજીનું પૂરું નામ થશે। બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે? મિથેન એ 65% જેટલો હોય છે। પેટ્રોલ બીજા કયા નામે ઓળખાય છે? તો ગેસોલિનના નામે ઓળખાય છે પેટ્રોલ। ડીઝલની શોધ કોણે કરી? રુડોલ્ફ ડીઝલે કરેલી છે ડીઝલની શોધ। ડામરનું બીજું નામ શું છે? આસ્ફાલ્ટ છે ડામરનું બીજું નામ આસ્ફાલ્ટ। ગુજરાતમાં કયા સ્થળે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે? કાકરાપારમાં। ભારતમાં કયા નક્ષત્રોનો ધાર્મિક મહિમા વધુ છે? તો પુષ્ય, સ્વાતિ અને આદ્રા। કયા કૃત્રિમ ઉપગ્રહને માત્ર શૈક્ષણિક હેતુ માટે જ અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો છે? એજ્યુસેટને। પુરુષોમાં કરાતી નસબંધીની શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે? વાસેક્ટોમીના નામે ઓળખાય છે। સ્ત્રીઓમાં કરાતી નસબંધીની શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે? ટ્યુબેક્ટોમીના નામે ઓળખાય છે। ગોનોરિયા કેવા પ્રકારનો રોગ છે? તો ગોનોરિયા છે એ જાતીય રોગ છે। NACOનું પૂરું નામ આપો। નેચરલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન થાય છે। આનુવંશિકતાના પિતા તરીકે કોણ ઓળખાય છે? ગ્રેગર જોન મેન્ડલે। ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? ડાર્વિને આપેલો છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત। ગ્રીક ભાષામાં નેનોનો શો અર્થ થાય છે? વામણું, વામન કે ઠીંગણું થાય છે। ગ્રીક ભાષાનો શબ્દ છે નેનો, એનો અર્થ થાય છે વામણું, વામન કે ઠીંગણું। નેનો ટેકનોલોજી
શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો? એરિક કસલરે આપ્યો હતો. સવારે મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળે છે? તો પશ્ચિમ દિશામાં. જે દિશામાં સૂર્ય હોય એની વિરુદ્ધ દિશામાં ઇન્દ્રધનુષ જોવા મળે છે. સાંજે મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળે છે? પૂર્વ દિશામાં. ઘડિયાળ રિપેર કરનાર કયા લેન્સનો ઉપયોગ કરે છે? એ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે. કયા રંગો પ્રાથમિક રંગો ગણાય છે? તો લાલ, વાદળી અને લીલો એ 3 રંગો પ્રાથમિક રંગો છે. આરસીસીનું પૂરું નામ શું છે? રીનફોર્સ કોંક્રીટ સિમેન્ટ થાય છે. સિમેન્ટની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જોસેફ એસ્પડીને કરી હતી. સ્ટેનલેસ સ્ટીલમાં કઈ ધાતુઓ હોય છે? લોખંડ, નિકલ અને ક્રોમિયમ હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે? જીપ્સમ, જીરોડીમાંથી બને છે. હિમોગ્લોબિનમાં કયું ખનિજ તત્વ હોય છે? લોહ તત્વ હોય છે. કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? પારો એ પ્રવાહી સ્વરૂપમાં મળે છે. પિત્તળ એ કોની મિશ્ર ધાતુ છે? તો પિત્તળમાં કોપર અને ઝિંક મિશ્રિત થયેલું હોય છે. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટનું. કઈ ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે? સોનું અને ચાંદી. સૌથી હલકું અધાતુ તત્વ કયું છે? હાઇડ્રોજન. સૂર્યમાં કયો વાયુ મુખ્ય રૂપે રહેલો છે? તો હાઇડ્રોજન રહેલો છે. મીનામાટા રોગ સૌપ્રથમ કયા દેશમાં જોવા મળ્યો હતો? જાપાનમાં. કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધુ છે? હાઇડ્રોજનનું. હાઇડ્રોજનની શોધ કોણે કરી હતી? ફર્નાન્ડીસે કરી હતી હાઇડ્રોજનની શોધ. ડીએનએનું પૂરું નામ આપો. તો ડીઓક્સી રિબોન ન્યુક્લિક એસિડ થાય છે. આરએનએનું પૂરું નામ આપો. રિબોન્યુક્લિક એસિડ થાય છે આરએનએનું પૂરું નામ. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી રંગ દ્રવ્ય કયું છે? ક્લોરોફિલ છે. પ્રવાહી પદાર્થ જે ચોક્કસ તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાન શું કહે છે? તે તાપમાનને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? ફોર્મિક એસિડ હોય છે કીડીના ડંખમાં ફોર્મિક એસિડ. કયા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે? તો કોલેરા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે. ડૉક્ટર એસી માહેશ્વરીનું નામ શાની સાથે સંકળાયેલું છે? ટિશ્યુ કલ્ચર સાથે. ડૉક્ટર કેસી મહેતાનું નામ શાની સાથે સંકળાયેલું છે? વૃક્ષ રોગોની સાથે. રાષ્ટ્રીય બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? લખનૌ ખાતે આવેલી છે. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તે દહેરાદૂનમાં આવેલી છે. સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તે શિમલામાં આવેલું છે. વિષાણુની શોધ કોણે કરી હતી? રશિયન વૈજ્ઞાનિક ઇવાન નોવેસ્કીએ કરી હતી. હાડકાં અને દાંતના નિર્માણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? તો એના માટે કેલ્શિયમ જરૂરી છે. સલાઈવા પાચક રસ શરીરના કયા અંગમાંથી ઝરે છે? એ મુખમાંથી ઝરે છે. હૃદયની ધડકન માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? પોટેશિયમ. વિટામિન B2ની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન B2ની ઉણપથી કિલોસિસ નામનો રોગ થાય છે. ગર્ભનિરોધક ગોળીની શોધ કોણે કરી હતી? પિનક્સે કરી હતી. સૌથી ઝડપથી દોડનાર પ્રાણી કયું છે? ચિત્તો છે.
સૌથી નાનું પક્ષી કયું છે? હમિંગબર્ડ છે. હમિંગબર્ડ નામનું પક્ષી એ સૌથી નાનું પક્ષી છે. સૌથી મોટું પક્ષી કયું છે? તો સૌથી મોટું પક્ષી શાહમૃગ છે. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? તો બેટિંગ નામના વૈજ્ઞાનિકે કરી હતી ઇન્સ્યુલિનની શોધ. જેનેટિક કોડની શોધ કોણે કરી હતી? ડૉક્ટર હરગોવિંદ ખુરાનાએ કરી હતી. સ્ટેથોસ્કોપની શોધ કોણે કરી હતી? લાઇનેક નામના વૈજ્ઞાનિકે કરી હતી. ઊંઘ દરમિયાન લોહીના દબાણમાં શો ફેરફાર થાય છે? તો લોહીનું દબાણ ઘટે છે. એક તંદુરસ્ત વ્યક્તિમાં કેટલું લોહી હોય છે? 4 થી 5 લીટર જેટલું લોહી હોય છે. દુનિયાનું સૌથી તેજ ઉડનાર પક્ષી કયું છે? બાજ છે. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એટલે કે CEE ક્યાં આવેલ છે? અમદાવાદ ખાતે. સલીમ અલી પક્ષી વિજ્ઞાન એવં પ્રાકૃતિક વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? કોઇમ્બતુરમાં આવેલું છે. ગ્રીન ફ્યુચ્યુઅલ કોને કહેવામાં આવે છે? CNGને કહેવામાં આવે છે. પરમાણુની શોધ કોણે કરી હતી? જ્હોન ડાલ્ટને કરી હતી. સાપેક્ષતાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપ્યો હતો સાપેક્ષતાનો સિદ્ધાંત. ક્ષ-કિરણોની શોધ કોણે કરી હતી? વિલ્હેમ રોન્ટઝને કરી હતી. મેલેરિયાની રસી કોણે શોધી હતી? તો મેલેરિયાની રસી છે એ લીવીરેન નામના વૈજ્ઞાનિકે શોધી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે? CV રામનનું. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? તો ત્રિવેન્દ્રમમાં આવેલું છે. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કોણ હતો? નીલ આર્મસ્ટ્રોંગ હતો. ચંદ્ર પર પહોંચનારું પ્રથમ અંતરિક્ષ યાન કયું હતું? તો એ લ્યુનિક 2 હતું. ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે? રિક્ટર સ્કેલમાં મપાય છે. ભૂકંપની તીવ્રતા એ રિક્ટર સ્કેલમાં મપાય છે. દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે? લેક્ટોમીટર છે. દરિયાની ઊંડાઈ માપવાનો એકમ કયો છે? ફેધમ છે. ફેધમ છે એ દરિયાની ઊંડાઈ માપવાનો એકમ છે. સબમરીન એટલે કે પનડુબ્બીની અંદરથી બહારની વસ્તુઓ જોવા માટેના સાધનને શું કહે છે? એને પેરિસ્કોપ કહેવામાં આવે છે. લિફ્ટ ઉપરની દિશામાં ગતિ કરે છે ત્યારે તેમાં ઊભા રહેલ વ્યક્તિના વજનમાં શો ફેરફાર થાય છે? વજન વધી જાય છે. સાદું લોલક ચંદ્ર પર લઈ જતા તેની કંપન આવૃત્તિમાં શો ફેરફાર થાય છે? કંપન આવૃત્તિ ઘટે છે. લોલકવાળી ઘડિયાળ કઈ ઋતુમાં ઝડપી ચાલે છે? તો એ શિયાળામાં ઝડપી ચાલે છે. મોટાભાગની હવામાનની ગતિવિધિઓ કયા વાતાવરણમાં જોવા મળે છે? તો એ ટ્રોપોસ્ફિયરમાં જોવા મળે છે. રેફ્રિજરેટરમાં ઠંડક ઉત્પન્ન કરવા કયો વાયુ વપરાય છે? એમોનિયા વાયુ વપરાય છે. કયા તાપમાનને સેલ્સિયસ અને ફેરનહીટનો આંક સમાન હોય છે? તો એ -40° સમાન હોય છે. ઉષ્માનો એકમ શું છે? કેલરી છે. ઉષ્માનો એકમ કેલરી છે. લાઉડસ્પીકરમાં વિદ્યુત ઉર્જાનું શામાં રૂપાંતર થાય છે? ધ્વનિ ઉર્જામાં થાય છે. પાણીની અંદર અવાજનું રેકોર્ડિંગ કરવા શાનો ઉપયોગ થાય છે? હાઇડ્રોફોનનો. પડઘો શાને લીધે સંભળાય છે? ધ્વનિના પરાવર્તનને લીધે સંભળાય છે. અંતરિક્ષ યાત્રીને અવકાશ કેવા રંગનું દેખાય છે? કાળા રંગનું. વીજળીના ગોળાનો તાર શાને
શાનો બનેલો હોય છે? તો એ ટંગસ્ટનનો બનેલો હોય. કઈ ધાતુ ભવિષ્યની ધાતુ કહેવાય છે? ટાઇટેનિયમ એ ભવિષ્યની ધાતુ કહેવાય છે. યલો કેક તરીકે શું ઓળખાય છે? યુરેનિયમ ઓક્સાઇડ છે એ યલો કેક તરીકે ઓળખાય છે. ભૌતિકશાસ્ત્રમાં સીવી રામને રમન પ્રભાવ માટે નોબેલ પ્રાઇઝ કઈ સાલમાં મળ્યું હતું? ઈસવીસન 1930માં. કમ્પ્યુટર ચિપ શેમાંથી બને છે? એ સિલિકોનના બનેલા હોય છે. ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર કયું છે? પરમ છે. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો લગભગ 8 મિનિટ જેટલો સમય લાગે છે. પૃથ્વીને સૂર્યની આજુબાજુ એક ચક્કર લગાવતા કેટલા દિવસો લાગે છે? 365.25 દિવસ લાગે છે. સબમરીનની શોધ કોણે કરી હતી? બ્રુસનેલે કરી હતી. પ્રિન્ટિંગ પ્રેસની શોધ કોણે કરી હતી? તો એ કેક્સટન નામના વૈજ્ઞાનિકે કરી હતી. રિવોલ્વરની શોધ કોણે કરી હતી? તો એ કોલ્ટે કરી હતી. એર કન્ડિશનરની શોધ કોણે કરી હતી? વિલ્સ હેવિલેન્ડ કેરિયરે કરી હતી. ટ્રાન્સફોર્મરની શોધ કોણે કરી હતી? માઇકલ ફેરેડે કરી હતી. લિફ્ટની શોધ કોણે કરી હતી? તો એલિઝા ઓટિસે કરી હતી લિફ્ટની શોધ. કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી હતી? બી પાસ્કલે કરી હતી. ઈસરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? બેંગ્લોર ખાતે આવેલું છે. ભારતનો પ્રથમ અવકાશયાત્રી કોણ છે? રાકેશ શર્મા છે. સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છોડનાર દેશ કયો છે? રશિયા છે. મનુષ્ય સૌપ્રથમ ચંદ્ર પર ક્યારે પગ મૂક્યો? ઈસવીસન 1969માં. સેટેલાઇટ ટેલિકમ્યુનિકેશન અર્થ સ્ટેશન ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે SAC ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સીસ ક્યાં આવેલું છે? ચેન્નઈ ખાતે આવેલું છે. ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટમિક રિસર્ચ ક્યાં આવેલું છે? તો એ કલ્પકમ તમિલનાડુ ખાતે આવેલું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ ક્યાં આવેલું છે? ભુવનેશ્વરમાં આવેલું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ. અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપનામાં કોનું યોગદાન મહત્વનું રહ્યું છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈનું. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? સિલ્વર આયોડાઇડ ડાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના કયા ભૌતિકશાસ્ત્રીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે? ડૉક્ટર સીવી રામનને. હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે? સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે. ટ્રાઈનું પૂરું નામ શું છે? TRAI નું પૂરું નામ શું થશે? તો ટેલિકમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા થશે. ભારતની સિલિકોન વેલી ક્યાં આવેલી છે? બેંગ્લોર ખાતે. ભારતમાં નિર્મિત પ્રથમ કોમ્પ્યુટર કયું છે? સિદ્ધાર્થ છે. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? જે થોમ્સને કરી હતી. આભૂષણો બનાવવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે? પ્લેટિનમનો ઉપયોગ થાય છે. લોખંડની રાસાયણિક સંજ્ઞા કઈ છે? Fe થાય છે લોખંડની સંજ્ઞા Fe. વિશ્વમાં સૌથી વધુ સોનું કયા દેશમાંથી મળી આવે છે? દક્ષિણ આફ્રિકામાંથી. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ છે.
ચોકનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ છે. ચોકનું રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ. મીઠાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ છે. ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ કાર્બોનેટ છે. કાંસામાં કઈ ધાતુનું મિશ્રિત થયેલી હોય છે? તો કાંસામાં તાંબુ અને કલાઈ મિશ્રિત થયેલી હોય છે. પાણીનું ગલનબિંદુ કેટલું છે? 0°C. સ્ટીલની શોધ કોણે કરી હતી? તો હેનરી વેસેમરે કરી હતી. સેફ્ટી મેચની શોધ કોણે કરી હતી? જ્હોન વોકરે. કયા પ્રકારનું વિદ્યુત ઉત્પાદન પ્રદૂષણ રહિત અને અખૂટ છે? તો જલ વિદ્યુત. પ્લાસ્ટિકની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર પાસ્કલે કરી હતી. ઓક્સિજનની શોધ કોણે કરી હતી? જે પ્રિસ્ટલે કરી હતી. એર કન્ડિશનરની શોધ કોણે કરી હતી? તો WS કેરિયરે કરી હતી. રેફ્રિજરેટરની શોધ કોણે કરી હતી? કાર્લ વોન લિન્ડે કરી હતી. પેટ્રોલ કારની શોધ કોણે કરી હતી? કાર્લ બેન્ઝે કરી હતી. ફાઉન્ટેન પેનની શોધ કોણે કરી હતી? લુઈ વોટરમેને કરી હતી ફાઉન્ટેન પેનની શોધ. ગ્રામોફોનની શોધ કોણે કરી હતી? થોમસ આલ્વા એડિસને કરી હતી. સફેદ સોનું તરીકે શું ઓળખાય છે? પ્લેટિનિયમ. પ્રવાહી સોનું કોને કહે છે? પેટ્રોલને. કોને જૂઠું સોનું કહે છે? આયર્ન સલ્ફાઇડને. સોનાના ઘરેણાં બનાવવા તેમાં કઈ ધાતુ ભેળવવામાં આવે છે? તેમાં તાંબુ ભેળવવામાં આવે છે. DDTનું પૂરું નામ શું છે? તો ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથાઇલ એ DDTનું પૂરું નામ છે. એસ્પિરિન અને પેરાસિટામોલ શાની દવાઓ છે? તો એ તાવની દવાઓ છે. દંતમંજન બનાવવા શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ કાર્બોનેટનો. જૂના ચિત્રોને ચમકદાર બનાવવા શાનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન પેરોક્લાઇડનો ઉપયોગ થાય છે. ચહેરાની ક્રીમ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો ઝિંક ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. પારિજાત કયા રંગનો તારો છે? તો પારિજાત છે એ લાલ રંગનો તારો છે. કઈ ધાતુમાંથી અતિ પાતળા વરખ બનાવી શકાય છે? ચાંદીમાંથી. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? પારો. બાયોડીઝલ બનાવવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? રતનજ્યોતના છોડનો ઉપયોગ થાય છે બાયોડીઝલ બનાવવા માટે. ચામાચીડિયું કયા સમુદાયનું પ્રાણી છે? તો એ સસ્તન વર્ગનું પ્રાણી છે. હાઇડ્રોજન બોમ્બની શોધ કોણે કરી હતી? ડૉક્ટર એડવર્ડ ટેલરે કરી હતી. ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? તો એ તબીબી ક્ષેત્રે અપાતો એવોર્ડ છે ધન્વંતરી એવોર્ડ. રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુમ્બા કયા રાજ્યમાં આવેલું છે? તો એ કેરળ રાજ્યમાં આવેલું છે. પાણી કયા બે તત્વોનું બનેલું છે? તો પાણી છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. H2O એનું સૂત્ર છે. હવામાં ભેજ શાના દ્વારા મપાય છે? તો એ હાઇગ્રોમીટર દ્વારા મપાય છે. રાશિઓની સંખ્યા કેટલી છે? 12. દુર્ઘટનાથી વિકૃત થયેલ ચહેરાને સરખો કરવા શાનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટિક સર્જરીનો. ઘણા સમય પહેલાં બનેલ ભોજનમાંથી શું નષ્ટ થાય છે? ફોલિક એસિડ. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે? તો એ હંમેશા ઉત્તર દિશામાં હોય છે. માનવ શરીર માટે ઈંધણનું કામ કોણ કરે છે? કાર્બોહાઈડ્રેટ. રોકેટમાં કેવા પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે? તો રોકેટમાં પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. આંસુમાં બેક્ટેરિયા નાશક
કયો એન્ઝાઇમ હોય છે? લાઇસો એન્ઝાઇમ હોય છે, લાઇસોઝાઇમ. દૂધ ખાટું થઈ જતાં શામાં રૂપાંતર થાય છે? લેક્ટિક એસિડમાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું એટલે કે હુનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એ જીનીવા ખાતે આવેલું છે. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાન માટે કલિંગ પુરસ્કાર આપે છે? યુનેસ્કો. ભારતમાં ક્ષયરોગનું મુખ્ય શોધ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ ચેન્નઈ ખાતે આવેલું છે. પરમાણુની સૌપ્રથમ વિભાવના કોણે આપી હતી? કણાદ ઋષિએ આપેલી છે. કઈ મહિલા વૈજ્ઞાનિકને 2 વખત નોબેલ પ્રાઇઝ મળેલ છે? મેરી ક્યુરીને. ભારતમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ ક્યાં થયો હતો? મુંબઈમાં. આજે પણ ડૉક્ટર કોના નામે શપથ લે છે? હિપોક્રેટસના નામે. થર્મોસની શોધ કોણે કરી હતી? જેમ્સ ટેલરે. ટેલિસ્કોપ એટલે કે દૂરબીનની શોધ કોણે કરી હતી? હેસ લિપ્રસીએ કરી હતી. લઘુગુણકની શોધ કોણે કરી હતી? જ્હોન નેપિયરે કરી હતી. દ્રાક્ષમાં કયો એસિડ હોય છે? તો દ્રાક્ષમાં સાઇટ્રિક એસિડ હોય છે. રાંધણ ગેસમાં મોટે ભાગે કયો ગેસ હોય છે? મિથેન. કોને લાફિંગ ગેસ કહે છે? નાઇટ્રસ ઓક્સાઇડને લાફિંગ ગેસ કહેવામાં આવે છે. ખરતો તારો ક્યાં નામે ઓળખાય છે? તો એ ઉલ્કાના નામે ઓળખાય છે. વિદ્યુત પ્રવાહના દબાણ માપવાના સાધનને શું કહે છે? વોલ્ટામીટર. કયો ગેસ નોબલ ગેસ તરીકે ઓળખાય છે? ઓર્ગોન. હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે? સ્ટેથોસ્કોપ. એરોપ્લેનની શોધ કોણે કરી હતી? રાઇટ બ્રધર્સ કરી હતી. તેઓ અમેરિકાના છે. ટેલિફોનની શોધ કોણે કરી હતી? ગ્રેહામ બેલે કરેલી છે. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? જ્હોન બેઇડ. સ્કોટલેન્ડના છે તેઓ વૈજ્ઞાનિક, તેમણે કરી હતી. રાઇફલમાંથી છોડેલી ગોળી કઈ ઉર્જા ધરાવે છે? તો તે ગતિ ઉર્જા ધરાવે છે. કયા બિંદુ પર કોઈ પણ વસ્તુનો ભાર સૌથી વધુ હોય છે? ધ્રુવ પર. સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી હતી? જેમ્સ વોટે કરી હતી. રેલવે એન્જિનની શોધ કોણે કરી હતી? તો એ સ્ટીવન્સને કરી હતી. રેડિયોની શોધ કોણે કરી હતી? માર્કોનીએ કરી હતી. તેઓ ઇટાલીના વૈજ્ઞાનિક છે. શીતળાની રસી કોણે શોધી હતી? તો એડવર્ડ જેનરે શોધેલી છે શીતળાની રસી. લોલકના નિયમો કોણે આપ્યા છે? લોલકના નિયમો છે એ ગેલેલિયોએ આપેલા હતા. વીજળીના ગોળાની શોધ કોણે કરી હતી? એડિસને કરેલી હતી. થોમસ આલ્વા એડિસને. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે શોધ્યો હતો? આઇઝેક ન્યૂટને. વનસ્પતિમાં સંવેદના છે તેમ કોણે શોધ્યું હતું? ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે. ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? શ્રી ચંદ્રશેખર વેંકટરામન. સીવી રામન હતા તેઓ. ભારતના કયા વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને. કઠોળમાંથી કયું તત્વ મળે છે? તો કઠોળમાંથી પ્રોટીન મળે છે. હાડકાં મજબૂત બનાવવા માટે કયા તત્વની જરૂર હોય છે? ક્ષારની. નારંગી લીંબુમાંથી કયું વિટામિન મળે છે? તો વિટામિન સી મળે છે ખાટા ફળોમાંથી. સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન ડી. પાણી કેટલા તાપમાને ઉકળે છે? તો 100°C અને ફેરનહીટમાં પૂછે તો 212°F પાણી ઉકળે છે. સૌથી ભારે પ્રવાહી કયું છે? પારો.
ચામાં કયું ઝેરી તત્વ રહેલું છે? ટેનિન. તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? નિકોટિન. અફીણમાં કયું ઝેરી તત્વ રહેલું છે? મોર્ફિન. અણુ શાનો બનેલો છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે અણુ. મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે? એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે. દૂરના ગ્રહોનું અવલોકન કરવા માટે કયું સાધન વપરાય છે? તો એના માટે ટેલિસ્કોપ વપરાય છે. રેડિયમની શોધ કોણે કરી હતી? મેડમ ક્યુરીએ. જનીન વિજ્ઞાનમાં નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ શું છે? ડૉક્ટર હરગોવિંદ ખુરાના છે. ચલચિત્રની શોધ કોણે કરી હતી? તો થોમસ એડિસને કરી હતી. થોમસ એડિસને. હડકવાની રસી કોણે શોધી હતી? લુઈ પાસ્ચરે શોધી હતી હડકવાની રસી. ઉષ્ણતા માપવાના સાધનને શું કહે છે? થર્મોમીટર. ધરતીકંપની તીવ્રતા માપવાના સાધનને શું કહે છે? સિસ્મોગ્રાફ. હોર્ટિકલ્ચર શું છે? ફળ, ફૂલ અને બાગાયતી છોડના અભ્યાસનું શાસ્ત્ર છે હોર્ટિકલ્ચર. સ્ત્રી રોગ નિષ્ણાંતને શું કહે છે? ગાયનેકોલોજિસ્ટ કહે છે. સૌથી હલકું મૂળભૂત તત્વ કયું છે? હાઇડ્રોજન છે. બરફનું ગલનબિંદુ કયું છે? 0° સેલ્સિયસ છે. 0° સેન્ટીગ્રેડ છે. નોટિકલ માઇલ કયા પ્રકારનું અંતર માપવાનો એકમ છે? તો એ દરિયાઈ અંતર માપવાનો એકમ છે. પાણીનું વૈજ્ઞાનિક નામ શું છે? હાઇડ્રોજન ઓક્સાઇડ છે. લીંબુ પાણીનું વૈજ્ઞાનિક નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. અવાજની તીવ્રતાનો એકમ કયો છે? ડેસિબલ છે. હોર્સ પાવર શું છે? તો હોર્સ પાવર એ યંત્ર શક્તિનો એકમ છે. બ્રોન્કાઇટિસ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? શ્વાસ નળીને. દાંતના વિકાસ માટે કયું વિટામિન આવશ્યક છે? વિટામિન સી. કોઈપણ ચુંબકમાં કેટલા ધ્રુવો હોય છે? 2 હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એલપીજી ગેસમાં મુખ્ય તત્વ કયા છે? તેમાં પ્રોપેન અને બ્યુટેન એ મુખ્ય તત્વો છે. વિદ્યુત બલ્બનો તાર શાનો બનેલો હોય છે? તો એ ટંગસ્ટનનો બનેલો હોય છે. માનવીએ સૌપ્રથમ અંતરિક્ષ યાત્રા કઈ સાલમાં કરી હતી? ઈસવીસન 1961માં. ક્ષકિરણોની શોધ કોણે કરી હતી? રોન્ટેઝને કરેલી છે. સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? ક્રોમિયમનો. સાદા વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે? એમાં આર્ગોન ભરવામાં આવે છે. બ્લેક હોલ થિયરીના શોધક કોણ હતા? આઇન્સ્ટાઈન. કેમેરાની શોધ કોણે કરી હતી? જ્યોર્જ ઇસ્ટમેને. નોબેલ પ્રાઇઝ જેના માટે અપાય છે તે આલ્ફ્રેડ નોબલે કઈ શોધ કરી હતી? ડાયનેમાઇટની શોધ કરી હતી. સાયકલની શોધ કોણે કરી હતી? કે મેકમિલને કરી હતી. આનુવંશિકતાનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? મેન્ડલે આપ્યો હતો. થર્મોમીટરની શોધ કોણે કરી હતી? ગેલેલિયોએ. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તેની સૌપ્રથમ જાહેરાત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? કોપરનિકસ હતા. 2 સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના કેટલા પ્રતિબિંબો મળે છે? અસંખ્ય પ્રતિબિંબો મળે છે, અગણિત પ્રતિબિંબ મળે છે. ઓડિયોફોન એ શું છે? બહેરા માણસને સાંભળવા માટેનું યંત્ર છે. ગતિનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ન્યૂટને.
પ્રકાશનું સફેદ કિરણ કેટલા રંગનું બનેલું હોય છે? તો એ 7 રંગનું બનેલું છે. ભારતમાં ગાઇડેડ મિસાઇલ્સ બનાવવાનો યશ કોને ફાળે જાય છે? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને. ઇસરોનું પૂરું નામ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન થાય છે ઇસરોનું પૂરું નામ. ગુજરાતમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL ક્યાં આવેલી છે? અમદાવાદમાં. તો આ હતો વિડીયો. હવે જોઈએ ટેસ્ટ. એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો, નવી નવી માહિતી મળતી રહે. અને આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમને આ વિડીયોની PDF મળી જશે. હવે જોઈએ ટેસ્ટ. પહેલો પ્રશ્ન છે DDTનું પૂરું નામ શું છે? બીજો પ્રશ્ન છે ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે? કઈ દિશામાં દેખાય છે અથવા હોય છે? ત્રીજો પ્રશ્ન છે દૂરના ગ્રહોનું અવલોકન કરવા માટે કયું સાધન વપરાય છે? અને ચોથો પ્રશ્ન છે ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર કયું છે? તો આ 4 પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. અને જો એ જવાબો ના આવડે તો ફરીથી વ્યવસ્થિત વિડીયો જોઈ અને જરૂરથી જવાબ આપો. એનાથી તમારું નોલેજ વધશે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.